નમસ્કાર. આજે આપણે સ્ક્રબ ટાઇફસ એટલે કે એક પ્રકારની એવી બીમારી કે જે ઈતરડી કરડવાથી થતી હોય છે અને તેને કારણે મલ્ટી ઓર્ગન પણ ડેમેજ થતું હોય છે એના વિશે જાણીએ. જનરલી ઈતરડી કરડવાથી આ બીમારીના લક્ષણો ચાલુ થતા હોય છે અને મનુષ્યથી બીજા મનુષ્યને આ બીમારી ફેલાતી નથી. આ બીમારીના સામાન્ય લક્ષણો ફ્લૂ જેવા, જેમ કે તાવ આવવો, કળતર થવું, માથું દુખવું એ તો હોય જ છે. તેની સાથે માઇટ બાઇટ એટલે કે એસ્કાર પણ જનરલી જોવા મળતું હોય છે. આ બીમારીમાં ઘણીવાર ખૂબ સિરિયસ પ્રોબ્લેમ પણ થતા હોય છે, જેમાં મલ્ટી ઓર્ગન ફેઇલર પણ થતું હોય છે, જેમાં શ્વાસ ચડવો, બીપી ઓછું થઈ જવું, કમળો થવો, કિડની પર સોજો આવવો, આ બધી તકલીફો પણ થતી હોય છે. આ બીમારીને ડાયગ્નોઝ કરવા માટે સ્ક્રબ ટાઇફસના રિપોર્ટ કરાવીને થઈ શકે છે. તેની સારવાર પણ સિમ્પલ ડોક્સીસાયક્લિન જેવી એન્ટીબાયોટિક આપીને કરી શકાય છે. અને આજે આવા જ એક પેશન્ટ કે જે 4 થી 5 દિવસ વેન્ટિલેટર પર અને 7 થી 8 દિવસ હોસ્પિટલમાં સ્ટે પછી ડિસ્ચાર્જ થઈને ઘરે જઈ રહ્યા છે. બહુ સરસ રહ્યો અક્ષયભાઈ. અમે ગામડાથી રાજસ્થાનથી આવ્યા હતા, સિરોહીથી. આમાં ક્રિટિકલ કેસ હતો. આમાં બહુ રાહત મળી અમને.